દૂરથી બૂમ પાડી, લાલા આવે કે નહીં આવે? મેં તો કબ को आना हूँ, ये दाव भैया मुझको दाव। अरे દાવ ભૈયા કે મૈયા, હું આવતો તો અને આ કોઈ દી દાવનો દાંડ છે, કોઈ દી દાવ દેતો નથી. અને આજે એણે સામેથી કીધું કે હું દાવ દઉં. માં કે દાવ તું મોટો છો ને આવું કરસ? दाव भैया का मेरी बात सुनो, माँ यूं ही मेरे साथ करे. मैंने बोला बाबा की थाली पे हम खाएंगे, बाबा राह देखते होंगे, लेकिन दाव भैया हर बार मुझको ऐसो करे. मेरो दाव हो के ना हो, हूँ आउट हो, पर दाव भैया मारी पासे दाव लेवડાવે કે. એટલે દાવ ભૈયા એ મધુમંગલ શ્રીદામા તોકસખા મનસુખો તનસુખો ધનસુખો એ કે સચ્ચી સચ્ચી બતાવો. लाला ने मोको रोक्यो कि मैंने लाला को रोक्यो? હવે આ કે બધા હા કહીએ તો હાથ કપાય અને ના કહીએ તો નાક કપાય. ઠાકોરજીએ સામું જોયું. મેરો દાવ નહીં થો ને? ઓલા કે ના, જો દાવ ઠાકોરજીનો નહોતો, પણ એ દાવ દેતા નહોતા, બધા એને અંચુ કેવડા કહેતા હતા, એટલે આગળનો દાવ દેતા હતા. એટલે ઠાકોરજી સાચા છે કે અત્યારે મારો દાવ નહોતો ને. બધા કે ના, લાલાનો દાવ નહોતો. દાવ ભૈયા કે શું? यशोदा जी के मुझको कुछ नहीं सुनना, दाव तो बड़ा है फिर भी ऐसा करता है. दाव भैया कि आ જ્યારે હોય ત્યારે મને જ હલવાડી દે છે. એટલે માને કે ઊભી રહે, હું દાવ દઈ દઉં, નહીં તો આ દાવ હાંજે મને નહીં રમાડે. એ સમજી ગયા ઠાકોરજી, હાંજે મારે લેશે બરાબર, મને લઈ નાખશે. माँ के दाव शाम को खेलो को लाला को पहले लेके आना, और ये दाव बाव की बात छोड़, वो तो छोटा है तेरे से. दाव भाई क्या અત્યારે નો દીધો, હેરાન કર્યો, મારું નામ દીધું ને હાંજે પાકું કરી લીધું, નહીં તો આજે મારે એને લાવવો નહોતો. હવે આવ્યા ઘરે એટલે નંદ બાવાએ બેઠા હતા ને ભોજનનું થાળી ને બધું તૈયાર હતું. એટલે રોજ ભોજન કરવા બેસે ને પેલું મિર્ચી હોય, તળેલા મરચાં, રોજ પૂછે નંદ બાવા, ये काव है? कि लाला ये नहीं खाने को, ये छोटे बच्चे नहीं खाते. यशोदाजी કે તમે જ ન લેતા હો તો આ કોક દી મોઢામાં નાખી દે. એ કે ના, હું ધ્યાન રાખીશ ને, મેં ચખું ક્યાં? એટલે નંદ બાવા લઈને પાછા એક બાજુ મૂકી દે. આવું રોજ થાય. હવે આજે આ બધી માથાકોટ થઈને પડોજણ, એટલે દાવનો મૂડ જતો રહ્યો હતો. અને ઠાકોરજીને મજા પડી ગઈ. દર વખતે પ્રભુ એવી લીલા કરે ને કે ઉપરાણું નંદ બાવા, યશોદા, રોહિણીજી બધાય ઠાકોરજીનું તાણે અને દાવને ખીજાય. આ ત્યારથી ને આપણે હાલે જ. આપણા ઘરે મોટો દીકરો કે દીકરી હોય અને બીજું આવે, તમે માર્ક કરજો, વાત વાતમાં આપણે ઓને શું, તું તો મોટો છો, કા તું તો મોટી છો. મોટા તો કેટલા 2, 2.5 કે 3 વર્ષના હોય. દર વખતે ઓલાનો અન્યાય થાય. અને ઘણીવાર બિચારું હાવ બાળક ઓજપાઈ જાય. પેલા એ ઓલું બીજું ન હોય ત્યાં સુધી એને જ રમાડીએ ને, એને ખવડાવીએ ને, એને નવડાવીએ ને, એને વાલ કરીએ ને, એના નવા કપડાં લાવી દઈએ ને, એની સરાહના. હવે બીજું આવ્યું, આગો જાજો, બેનને વાગી જા, સામનો રમાડાય. વળી ઓલો એમ કે ભૂખ લાગે, હજી હમણાં તો મેં તને બિસ્કિટ આપ્યા હતા, વળી ખાવું જ?
ઓલો કે પેલા મારી પાછળ ફરતા હતા. તો સાયકોલોજી તો એવું કહે છે કે ઘણા છોકરાઓ આના લીધે ડિપ્રેશનમાં આવી જાય, ઘણા જાડા થઈ જાય. પેલા શું 6, 6 ને 8, 8 હતા તો કાંઈ બહાર રમતા હોય તો ખબર જ ન પડતી. જમવા બેસે તો કે બેન આવી, એ કે બેન તો જમીન ગઈ. કારણ કે 6, 6 ને તમે 11 હતા, અમે 6 હતા. એકવાર તો રવિવારે ઓલું ફઈબાને બધાને જમવાનું કીધું હતું, એટલે બાર અમે ઓલા કુંડાળા હોય ને, પેલા 2 વચ્ચે 1 પાછું 2 ને આમ સીધા 3 ને હું અંચી કુડી જ બહુ, એટલે ત્યાં રમતા હતા. એટલે અમારું ગ્રુપ હતું, નલિની ને રંજન ને હું ને અમે બધા. એમાં રવિવારે તો એવો આનંદ આવે ને, કારણ કે રમવાની બાય એમ કે આ જાઓ ને ભાઈ રમો ને, નડો નહીં તો સારું, કારણ કે હું તો કામની જ નહીં, મને આ બધું. એટલે ત્યાં નલિનીના પપ્પા બોલાવા આવ્યા, એ કે હાલો જમવાનો ટાઈમ થઈ ગયો. હવે મને ખબર હતી, પહેલાં મને દૂધની કોઈ વસ્તુ ન ભાવતી, હું અડું જ નહીં, હામું જ ન જો. હવે તો બધું જ ભાવે, ઠાકોરજી ઘરમાં બિરાજે એટલે ત્યારે બિરાજતા હતા. અને આવું કાંઈ કરે ને ત્યારે મને સુખડી ગરમ કરી દે. એટલે રમવા જતી હતી એટલે બાએ મને બોલાવીને કીધું હવે તો હરેશ ખાતા શીખવાનું છે, આજે હું સુખડી નહીં કરું, બધાને યારે જમવું પડશે, દૂધ લેવું પડશે. દૂધ પાક બનાવ્યો હતો. આપણા મનમાં ઠાને લીધું નથી ખાવું તો નથી જ ખાવું. એટલે એના પપ્પા આવ્યા, એ કે હાલો જમવા. એટલે પહેલાં તો પ્રેમ એવો હતો, હાલ બટા તોય બેબી. ઓલી રંજનને કીધું એટલે રંજન કે ના જાઓ, અમારા ઘરે તો દાળ ઢોકળી. મેં નવર મારે નથી ખાવું. એટલે મેં કીધું કાકા તમારા ઘરે શું છે? મને કે પૂરણપોળી. મેં કીધું હાલો હું આવું છું. મને કે હાલ તો. નલિની પહેલાં હું ગઈ ને હાથ મોઢું ધોઈને આપણે તો બેસી ગયા જમવા. અહીંયા બધાએ રાહ જોયું, કાકા કે હજી બેબીનું આવી, બેબીનું આવી. આપણે જમીન હાથ ધોઈને દોડતા કૂદકો મારીને ચંપલ ન્યા રહેવા દીધા, ચંપલ પહેરીને જલ્દી દોડાઈને. કાકા ક્યાંય બધા રાહ જોવે છે બટા. મેં તો દૂધ પાક હતો એટલે મારે નહોતું ખાવું. એ કે આણે હુખડી બનાવી હશે તારી માએ. મેં તો ના પાડી હતી. એટલા બધામાં કે આ બેબીની હુખડી નથી બનાવી. એ કહેવાય ને, એ કે એને કાંઈ ખાતા નથી શીખવાડવું. મેં કીધું હું તો ન લઈને ત્યાં જમીને આવી પૂરણપોળી. એટલે પેલા 6, 8 હતા ને, કોણ શું કરે છે કોઈને ખબર જ નહોતી. એટલે અહીંયા ઠાકોરજીએ કીધું આ શું છે? મરચું નો ડાય શું થાય? એટલે ઠાકોરજી પાછા એમ કે હવે દાવ તો પોતાની જુદી થાળીમાં બેઠા હતા અને ઠાકોરજી નંદ બાવાની હારે યશોદાજી પીરસતા હતા. રોહિણીજી ઊભા ઊભા વીંજણો ઢોળતા હતા ઠાકોરજીને દાવને ગરમીનું ઉઠા. એટલે હવે ઠાકોરજી વાતે ચડાવ્યા. એનું 15-20 દીથા મરચામાં ધ્યાન હતું. કોનું? ઠાકોરજીનું. હવે આ તો મીઠડા એવા વાતોય ચડાવ્યા. बाबा आज तो दाव और मैंने इतना बड़ा खेल किया. ये के क्या किया? એટલે કે છુપા છુપી રમતા હતા. તો સૌથી પહેલા દાવનો એ કે દાવ આવ્યો. નહીં દાવ ભૈયા, દાવ કે હા જાઓ પછી ખબર પાડવું. અત્યારે મને કેવો તે માં આગળ મને વઢ ખવડાવી. એટલે દાવ ભૈયા જમ અરોગતા હા એ કે દાવ ભૈયા આમ આંખ કરીને જોતા હતા. મેં જોયું તો, પણ આપણો ભાઈ રહ્યો ને એટલે આપણે બોલ્યા નહીં. દાવ કે અરો આ તો કેવી વાર્તા બનાવે છે, હાવ ખોટાડો. હવે બધા વાતમાં વડોટાણા. એ ઠાકોરજીએ જોયું કે હવે બધાય મજાથી ને એકબીજાની યારે વાતમાં એવા મસ્ત રસ લઈએ. ઓલું મરચું હતું મોઢામાં આમ બટકું કરીને
અને જે તીખું લાગ્યું, હા, ને આંખમાં પાણી આવી ગયું ને તમે જુઓ તો મોઢાની અંદર આમ ચારે બાજુ બધાય ફૂંક મારવા માંડ્યા ને કોઈ ખાંડ લઈ આવ્યા ને કોઈ માખણ લઈ આવ્યા ને કોઈ ગોળ લઈ આવ્યું ને બધાય ખીજાણા કોને? યશોદાજીને. થાળીમાં મૂક્યું કેમ? અને માંડ કલાકે ઠાકોરજી કે હવે હું ક્યારેય બાબા ભેગો જમું નહીં. યશોદા મૈયાએ ગોદમાં બેસાડ્યા, તાજું માખણ હતું એ લઈ અને રોટલા ઉપર ચોપડી દીધું, એની ઉપર બોરું પધરાવ્યું, એના ઉપર ઇલાયચી પધરાવી અને ગોદમાં બેઠા બેઠા માખણ ને રોટલો ને ઠાકોરજીનું ધ્યાન ક્યારનું માખણ ઉપર હતું અને માંડ શાંત થયા. આ કીર્તન છે, આની ભાવના છે. કહેવાનો આશય એ છે, પ્રભુની આ બાળ લીલા કે પછી માખણ ચોરી લીલા, કોઈ પણ લીલા જુઓ, તમે કે હું હોઈએ તો તન્મય થઈ જઈએ. તો આવી જ રીતે ઠાકોરજી એકવાર સરસ તૈયાર કર્યા. એટલે માએ કીધું આજે ક્યાંય રમવા જવાનું નથી, વાળ ધોયા છે, સરસ ઓયડા છે, વેણી નાખી છે, અને ગોપીના ઘર બાજુ તો બિલકુલ નથી જવાનું. ઠાકોરજી કે તો તું મારી યાર રમ, હું એકલો અહીંયા બેસું? કે દાવ ક્યાં ગયો? કે દાવની મને ખબર નહીં. યશોદામાં કે દાવને જવા દેવાનું, એ બધાને વાલો, એ રૂપાળો, એ દેખાવડો, એ કાયમ મને એમ કહે છે કે જો હું રૂપાળો, નંદ બાવા રૂપાળા, યશોદાજી રૂપાળા, રોહિણીજી રૂપાળા, તું કેમ કાળો? તને પૈસા દઈને અમે લીધો છે. કે તને દાવ આવું કે છે? યશોદાજી કે દાવ રમવા ગયો છે, મને જવા દે. હવે જારંધ્ર હતું ને, આવી બારી, એમાં જાળી હોય. પહેલા જમાનામાં મચ્છરો ન આવે, બિલાડીઓ ન આવે, તો આવી જાળી હતી. જાળીમાંથી ગોપી બોલાવે, આવી જા. હવે જાવું કેવી રીતે? માએ તો બરાબર લીધા હતા કે રોજ તૈયાર કરું ને તું ગંદો થઈને અહીંયા જ બેસ. હવે ગોપી ત્યાંથી બોલાવે, રોહિણીજી ક્યાં ગયા વિના રહેવાનું નથી ને યશોદા આને જવા દેવાની નથી. ત્યાં રાધાજી આવ્યા. માં કે ઓ બેટિયા, આવ 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 આવ, આ તો ઇતની સુંદર લગે, નજર ન લાગે એમ કરીને માએ તો ઓવાળના લીધો. કેમ અત્યારે આવી? એ કે માં હું વાત કરું તમને. ઠાકોરજી કે હવે બરાબર, ભલે ન જવા દીધા, ગયો હોત તો મારો નાનો મેળ ના પડત. એ કે આ બંસી છે ને, આ યમુના કિનારે આખા ગામને બેડા ચડાવે છે. માં કે કોઈનું માનતો જ નથી, શું કરું કે? હવે બે ફરિયાદવાળા ભેગા થયા. એટલે ત્યાં આની બંસી મને રસ્તામાં મળી. હું આવતી હતી તો આ બંસી જો એટલે હું સમજી ગઈ કે આ કાનાની જ છે. એટલે ઘરે જવાના બદલે માં કે આ તું બહુ ડાય છો દીકરી, તો એના કરતાં 2-3 વર્ષ મોટી છો ને એટલે બહુ સમજું છું, અને દીકરીઓ તો સમજ્યું જ હોય. એ કે લાવ લાવ બંસી, આજે મારે એને દેવી જ નથી. એ કે જો એને તૈયાર કર્યો છે, આજે એને મારે જવાય નથી દેવો ને બંસી નથી દેવી. ઠાકોરજી કે રાધાજી આવ્યા જ બોલાવવા ને મીઠું મીઠું બોલે છે.
અને એને ખબર છે કે હું ગમે એ બાનું કાઢીને જઈશ. એટલે રાધાજી જેવા બંસી દેવા ગયા ને એટલે ઠાકોરજી વચ્ચે જ લઈ લીધું. માં કે બંસી લાવ મારી પાસે. એ કે માં તા કા રમવા જવા દે ને કા બંસી લે. માં કે રમાય નથી જવા દેવું ને બંસી નથી દેવી. ઠાકોરજી કે મને જોવા તો દે મારી છે કે બીજા કોઈની છે, કારણ કે મારી તો તે કેવી સરસ કરાવી દીધી છે. માં કહા એ વાત હાજી. માં ભોળા ઠાકોરજી લીધી. એ કે માં બંસી તો મારી છે પણ તને એક વાત કરું. એ કે હાથમાં તે પોંચી પહેરાવી હતી ને એ બંસીની યારે પોંચી પડી ગઈ છે. માં કે હે રાધાજીને કે ત્યાં હતી કે પહોંચી? રાધાજી કે એ મને નથી ખબર, એ મેં નથી જોયું. તો કા બંસી ક્યાંથી મળી? રાધાજી કે હું આવતી હતી અને ઓલા કદમના વૃક્ષ નહીં ઘણા બધા ત્યાં વચ્ચે આ બંસી પડી હતી યમુના કિનારે. માં કે રાધા જાની ભેગી આ બંસીની આજુબાજુ ક્યાંક આને એક તો બંસી વિના હાલે નહીં. આ પહોંચી ખોઈને આવ્યો બોલ. રાધાજી કહે કે ના હું એને કહી દઉં ત્યાં જશે. રાધાજીને મજા આવી થોડું હેરાન કરવાનું. એ કે લઈ આવશે કાનો. ઠાકોરજી કે એમ? હં. ઠાકોરજી કે એક કામ કરો, જ્યાં બંસી પડી હતી ને ત્યાં જાઓ. રાધાજીને કે ત્યાં જ મારી પહોંચી પડી હશે, હું નથી આવતો. અરે રાધાજી કે આ તો ઊંધો દાવ કર્યો આપણી યારે. રાધાજી કે એમ હું એકલી ન જાઉં. યશોદામાં કે સાંભળ કાના, જગ્યા રાધાએ જોઈ છે. જ્યાંથી બંસી મળી, હવે તું વેણું વગાડતો અને પહોંચી ખુલી ગઈ પેલી ને પડી ગઈ હોય તો તું ભેગો જા. રાધાજી કે હવે બરાબર છે બધું. બે ગયા. ઠાકોરજી બહાર નીકળ્યા ને બધા દેખાતા બંધ થયા એટલે ખિસ્સામાં પહોંચી કાઢી. એ કે જો આ રહી કે તમે બંસીનું બાનું, બંસી મારી ક્યાં છે? હા બંસી તો તમે એમ ને, મારી બંસી તો જો અહીંયા જ પેટમાં ખોસેલી. તમે બંસીને બાને આવ્યા અને હું પહોંચીને બાને તમારી પાસે આવ્યો. એ તો પ્રેમ કી બાત હે ઉધો. તો આ બધી લીલાઓ કીર્તન હોય કે વાર્તાઓ હોય, આ બધી લીલાઓનું વર્ણન જો આપણે અત્યારે ગુણાનુવાદ ના કરીએ તો તમને ને મને ઠાકોરજી ઉપર ભાવની વૃદ્ધિ થાય ખરી? ના થાય. આ ભાવ વધે છે એનું કારણ આ બધી લીલાઓ છે. પ્રભુને ખબર હતી કે કળિયુગમાં, કોમ્પ્યુટર યુગમાં જો ઠાકોરજીની લીલા છે એટલે બધાય સાંભળે, બાકી અત્યારે કોઈને કોઈની યાર વાત કરવામાં રસ નથી. 4 દી પહેલાં હિંચકે બેઠી હતી, મેં કીધું